આ વર્ષે સપ્ટેમ્બરમાં વોટ્સએપે 85 લાખ જેટલા વોટ્સએપ એકાઉન્ટ બંધ કરી નાખ્યા, બેન કરી નાખ્યા. એની પહેલા ઓગસ્ટમાં લગભગ 84 લાખ વોટ્સએપ એકાઉન્ટ બેન કરી નાખ્યા. અને અત્યારનો લેટેસ્ટ આંકડો એટલે કે ઓક્ટોબર અને નવેમ્બરનો આવવાનો તો હજુ બાકી છે. એમાં પણ લાખો ભારતીયોના જે વોટ્સએપ એકાઉન્ટ હશે ને એ બેન કરી નાખવામાં આવ્યા હશે. પરંતુ આવું શા માટે વોટ્સએપ કરી રહ્યું છે, એની પાછળનું કારણ શું છે? એવી તો કઈ એની પોલિસી છે કે જેના કારણે એક દિવસની અંદર, એક કલાકની અંદર તમારું વોટ્સએપ બેન કરી નાખી શકે છે, બ્લોક કરી નાખી શકે છે? તો આજનો આ વિડીયો તમે પૂરો જોઈ લેશો ને તો વોટ્સએપ વિશે તો તમને બધી માહિતી મળશે, પરંતુ તમારે કેવા મેસેજ બીજાને ન કરવા જોઈએ ને એની પણ માહિતી મળશે. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com માં તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોત્રા. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ વિભાગે 2021માં આઈટીને લગતા કેટલાક નિયમો બનાવ્યા, જે મુજબ જે સોશિયલ મીડિયા પાસે 50 લાખ કરતાં વધારાના યુઝર્સ હોય ને એને દર વર્ષે માસિક રિપોર્ટ કેન્દ્ર સરકારને આપવાનું રહેશે. જેમાં કેટલી ફરિયાદ આવી, ફરિયાદીનું નિવારણ કેવી રીતના આપ્યું, આની સાથે સાથે કેટલા એકાઉન્ટ બેન કરી, એ બધી જ માહિતી આપવી પડતી હોય છે. હવે વોટ્સએપ પણ એનો જ એક ભાગ છે. આ જો વોટ્સએપની વાત કરવામાં આવે ને તો વોટ્સએપના આખી દુનિયામાં 278 કરોડથી વધુ એક્ટિવ વોટ્સએપ યુઝર્સ છે. તેમાંથી 53.9% પુરુષ અને 46% મહિલા વપરાશકર્તાઓ છે. ભારતમાં લગભગ 53.4 કરોડ વોટ્સએપ યુઝર્સ પણ છે. અને જો અમેરિકાની વાત કરવામાં આવે તો અમેરિકામાં અંદાજે 100 મિલિયન વોટ્સએપ યુઝર્સ છે. હવે વાત કરી લઈએ કે વોટ્સએપ ક્યારે તમારા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી શકે છે, એટલે કે બ્લોક કરી શકે છે. તો હવે વોટ્સએપના પોતાના કેટલાક નિયમો છે, પોતાની કેટલીક ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે, જે મુજબ તમે જો એની ટર્મ્સ એન્ડ કન્ડિશન પાલન નથી કરતા અથવા તો એમના નિયમોનું ઉલ્લંઘન કરો છો તો ચોક્કસથી તમારું જે વોટ્સએપ એકાઉન્ટ છે એ બેન થઈ શકે છે. હવે વોટ્સએપ છે ને એ તમારું એકાઉન્ટ બે રીતે બેન કરી શકે છે, એક તો પરમિનન્ટ અને બીજું છે ટેમ્પરરી. હવે તમે કયા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે ને એના ઉપર વોટ્સએપ નિર્ણય લે છે કે તમારું જે એકાઉન્ટ છે એ પરમિનન્ટ બેન કરવાનું છે કે પછી ટેમ્પરરી બેન કરવાનું છે. હવે જો પરમિનન્ટ બેનની વાત કરવામાં આવે ને તો વોટ્સએપના જે નિયમોનું છે ને એને વારંવાર ઉલ્લંઘન કરવામાં આવે ને તો ચોક્કસથી તમારું જે વોટ્સએપ એકાઉન્ટ છે ને એ પરમિનન્ટ બેન થઈ શકે છે. જેમાં જો યુઝર્સ અજાણ્યા નંબરો ઉપર સતત સ્પેમ મેસેજ મોકલે છે, જો ફેક સમાચાર અથવા તો અશ્લીલ કન્ટેન્ટ શેર કરવામાં આવે છે, જો બહુવિધ યુઝર્સ તે વોટ્સએપ નંબરને રિપોર્ટ કર્યો હોય, જો બ્રોડકાસ્ટ લિસ્ટ કરતાં વધુ સંદેશાઓ મોકલી રહ્યા છો, જો વોટ્સએપ ક્રેક વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છો અને આની સાથે સાથે જો કોઈની પરવાનગી વિના એમને ગ્રુપમાં એડ કરી રહ્યા છો. હવે તમને એ તો ખબર પડી ગઈ કે શા માટે થઈને આ જે વોટ્સએપ છે એ બેન થઈ શકે છે, કઈ કઈ રીતે બેન પણ થઈ શકે છે. હવે તમારું જે વોટ્સએપ એકાઉન્ટ છે એ બેન થઈ ગયું છે તો તમારે કેવી રીતના એને અનબ્લોક કરવાનું છે તો એની વાત કરી લઈએ. સૌથી પહેલા તમારે એ સમજવું જરૂરી છે કે તમારું વોટ્સએપ એકાઉન્ટ શા માટે અને કયા નિયમો ભંગ કરવાને કારણે બેન કરવામાં આવ્યું છે. તો સૌથી પહેલા એ તમને ખબર પડી કે હવે જો કે વોટ્સએપ જે છે એ તમને નોટિફિકેશન આપીને જ તમારું જે વોટ્સએપ એકાઉન્ટ છે ને એ બેન કરતા હોય છે. પરંતુ હવે તમને એકવાર ખબર પડી ગઈ કે તમારું વોટ્સએપ એકાઉન્ટ શા માટે થઈને બેન કરવામાં આવ્યું છે તો એ મેસેજને સાચવી રાખવાનો છે. આ બાદ સૌથી પહેલા એપના હેલ્પ સેક્શનમાં જાઓ અને સીધો જ વોટ્સએપ સપોર્ટ ટીમનો સંપર્ક કરો. આ પછી પ્રતિબંધ હટાવવા માટે વોટ્સએપ સપોર્ટ ટીમને રિક્વેસ્ટ મેસેજ મોકલો. રિક્વેસ્ટ સબમિટ કર્યા પછી વોટ્સએપ તમારા કેસની સમીક્ષા કરશે. આ બાદ થોડા કલાકો કે પછી દિવસો બાદ તમને રિસ્પોન્સ મળી શકે છે. હવે આપણે વાત કરી લઈએ કે આખરે એવી તો કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે જેના કારણે આગળના સમયમાં તમારું જે એકાઉન્ટ છે એ ક્યારે બેન ન કરવામાં આવે, અથવા તો એની પણ વાત કરી લઈએ કે એવા તો કયા મેસેજ આપણે ક્યારેય શેર ના કરવા જોઈએ કે જેને કારણે તમારું વોટ્સએપ એકાઉન્ટ છે એ બેન કરવામાં આવી શકે. તો સૌથી પહેલા ગ્રુપમાં ખોટા મેસેજ ન શેર કરો અથવા તો ફોરવર્ડેડ મેસેજ ગ્રુપમાં સતત શેર ન કરો. ઘણી બધી વખત એવું થતું હોય છે કે ગ્રુપના મેમ્બર્સ જ તમને રિપોર્ટ કરી નાખે, જેના કારણે પણ તમને વોટ્સએપ બેન કરી શકે છે. બીજું, અશ્લીલ કન્ટેન્ટ શેર ન કરો. આ વોટ્સએપની પોતાની એક પ્રાઇવેસી છે. હવે વોટ્સએપનો પોતાના કેટલાક નિયમો છે જે પ્રમાણે તમારે ક્યારેય અશ્લીલ કોન્ટેન્ટ વોટ્સએપ ઉપર શેર ન કરવું જોઈએ. અને જો તમે શેર કરો છો તો તરત જ જે વોટ્સએપ છે એના ધ્યાનમાં આવે છે અને તરત જ તમારું જે વોટ્સએપ છે એ બેન કરી શકે છે. ત્રીજું, રાષ્ટ્ર વિરોધી કોઈ પણ પ્રકારનો મેસેજ ક્યારેય ન કરશો. આ એક સૌથી મોટી ભૂલ હોઈ શકે છે, કારણ કે ઘણી બધી વખત આપણે જોયેલું છે કે જ્યારે પણ
શહેરમાં કે કોઈ પણ જગ્યા ઉપર તોફાનો ફાટે ને ત્યારે જે વોટ્સઅપ છે એમાં અમુક એવા મેસેજ શેર કરવામાં આવતા હોય છે કે જે રાષ્ટ્ર વિરોધી હોય છે અને જેને જ કારણે વોટ્સઅપ તમારું જે એકાઉન્ટ છે ને એ બેન કરી શકે છે. છેલ્લું અને મહત્વનું, ચાઇલ્ડ ક્રાઇમને લગતા જેટલા પણ મેસેજ છે ને એને ટાળવા જોઈએ. હવે અત્યારનું વોટ્સઅપનું જે જનરેશન છે ને એ ખાસ મહત્વનું થઈ જાય છે, કારણ કે કોઈ પણ પ્રકારના મેસેજ ક્યારે પણ શેર થઈ જતા હોય છે અથવા તો અફવાઓ હોય છે એ પણ વાયરલ થતી હોય છે. હંમેશા આપણે જોયેલું છે કે વોટ્સઅપ ઉપર કોઈ પણ કન્ટેન્ટ આપણે શેર કરતા હોઈએ છીએ અથવા તો આપણને મળી જતું હોય છે, પરંતુ એમાં જો ચાઇલ્ડ ક્રાઇમને લગતી કોઈ પણ પ્રકારની કન્ટેન્ટ હશે અને તમે એને ફોરવર્ડ કરો છો તો એવું માનવામાં આવશે કે તમે એ મેઇન સોર્સ છો એ માનવામાં આવશે. એટલા માટે થઈને ચાઇલ્ડ ક્રાઇમને લગતી કોઈ પણ માહિતી ક્યારેય વોટ્સએપ ઉપર શેર ન જ કરશો. તો આ હતી કેટલીક મહત્વની જાણકારી જે તમારે જાણવી જરૂરી હતી. આગળના સમયમાં જો તમે પણ વોટ્સઅપ યુઝ કરતા હોય તો તમારે શું ધ્યાનમાં રાખવાનું છે એ પણ તમને ખબર પડી ગઈ છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને તમારા વોટ્સઅપના ગ્રુપ સાથે શેર કરી નાખજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ મેળવવા માટે અમારા VTV Gujarati.com ને અમારી ચેનલ પર સબસ્ક્રાઇબ કરી નાખજો.